ઘેડ પંથકના મુદ્દે હવે ગુજરાત કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલિયા લડી લેવાના મૂડમાં છે। અત્યાર સુધી સરકારને વિનંતી કરી રહ્યા હતા કે અમારી જે માંગણીઓ છે ઘેડ પંથકના ખેડૂતો માટેની તે તમે સ્વીકારી લો, કારણ કે પોરબંદરની અંદર કે જૂનાગઢની અંદર જે વરસાદ વરસ્યો અને જે આબ ફાટ્યું તેમને લઈને જે આ ખેડૂતો છે તેમની વણસી પરિસ્થિતિ સામે આવી હતી। ક્યાંક ને ક્યાંક જ્યારે આ મુદ્દો સરકાર સામે ઉઠાવવામાં આવ્યો ત્યારે ઘણા બધા મુદ્દા પાલ આંબલિયા દ્વારા સરકારની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ આખા જ મુદ્દે હવે એક નવો ટર્નિંગ પોઈન્ટ સામે આવ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ઘેડ પંથકની અંદર જે સર્વેની માંગ કરવામાં આવી રહી છે પાલ આંબલિયા દ્વારા ખેડૂતો દ્વારા, પરંતુ જે અત્યાર સુધી જે જેતપુરના ડાંગના કારખાના છે ત્યાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે ઘેડ પંથકમાં જઈ રહ્યું છે, એટલે કે ખેડૂતોની જમીન છે તે ઓર વધારે બરબાદ થઈ રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ અત્યારે મૂંઝવણમાં છે। એક તરફ કુદરત છે તે માર વરસાવી રહી છે, એટલે કે અનરાધાર વરસાદ ત્યાં વરસ્યો અને તેમના થકી જે જમીનની અંદર જે પાક વાવવામાં આવ્યો હતો તે નિષ્ફળ ગયો। આ ઉપરાંત જમીનની જે ગુણવત્તા છે તે ઓછી થઈ રહી છે, અને એ એટલા માટે કે જેતપુરના જે કારખાના છે ત્યાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, અને જે જેતપુરના કહેવાતા સાવજ ઉપર અત્યારે પાલ આંબલિયાએ જોરદાર પ્રહાર કર્યા છે। પાલ આંબલિયાનું કહેવું છે કે જે જેતપુરના કહેવાતા સાવજ છે તે ક્યાંક ને ક્યાંક આમાં કટકી કરે છે, અને કટકીને લઈને જે અત્યારે ડાંગનું પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને ઘેડ પંથકની જમીનો બરબાદ થઈ રહી છે। આ વખતે જ્યારે ઘેડ પંથકનો મુદ્દો પાલ આંબલિયા ઉઠાવી રહ્યા છે, એમની સાથે જેતપુરના ડાંગના જે કારખાના છે તેમને લઈને પણ શું મુદ્દો ઉઠાવ્યો છે તે પહેલા આપણે પાલ આંબલિયા પાસેથી સાંભળી લઈએ। ખાસ કરીને ઘેડ વિસ્તારનો જે સૌથી મોટો પ્રશ્ન છે એ આ જેતપુરના ડાઇંગ ઉદ્યોગ દ્વારા જે કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવે છે આનો સૌથી મોટો પ્રશ્ન છે। જેતપુર ડાઇંગ ઉદ્યોગને જીપીસીબીએ છેલ્લા 5 વર્ષની અંદર ઓછામાં ઓછો 43 લાખનો દંડ કર્યો છે, 5 થી 7 વખત ક્લોઝર નોટિસો ફટકારી છે, અને તેમ છતાંય એ ડાઇંગ ઉદ્યોગ જે ભાટગામ પાસે વોશિંગ ઘાટ કરેલો છે આ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે। આ વોશિંગ ઘાટ છે એ આખા વર્ષનું કેમિકલ કચરો ભેગો કરી અને જ્યારે ઉબેણ નદીની અંદર પૂર આવે ત્યારે પાઇપ વાટે આખા વર્ષનો ભેગો કરેલો કેમિકલ કચરો ઉબેણ નદીમાં ઠાલવે છે। એના કારણે ઉબેણ નદી કાંઠાના ગામો અને ઘેડ વિસ્તારના ખેડૂતોની જમીન બંજર થાય છે। ખેડૂતોની જે પાક છે આ પાક અત્યારે પાણીમાં છે તેમ છતાંય સુકાઈ જાય છે। એનું કારણ માત્ર આ કેમિકલ છે, અને આ કેમિકલ કંપનીઓ જે કચરો ઠાલવે છે એને કહેવાતા આ વિસ્તારના ભાજપના પોતાની જાતને સ્વઘોષિત, જેણે પોતાની જાતને સ્વઘોષિત સાવજ સાબિત કર્યો છે, પોતાની રીતે એમ કહે છે કે હું આ વિસ્તારનો હાવજ છું, એ હાવજ ક્યાંક ને ક્યાંક આ લોકોને ભ્રષ્ટાચાર કરવા માટે, આ લોકોને કેમિકલ કચરો ઠાલવવા માટે પ્રોટેક્શન આપે છે। અને મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેટલા ડાઇંગ ઉદ્યોગો છે, સાડી ઉદ્યોગો છે, એ લોકો એક સાડીએ 30 રૂપિયાનું કમિશન, પ્રોટેક્શન મની, આ ભ્રષ્ટાચાર કરવા માટેની પ્રોટેક્શન મની જીપીસીબી અને આ કહેવાતા સ્વઘોષિત સાવજને પ્રોટેક્શન મની આપે છે। અને એના કારણે આ ઓછામાં ઓછો ઘેડ વિસ્તારની અંદર 2.5 લાખ પરિવારો છે, એ પરિવારો ચામડીના રોગ અને આરોગ્ય સાથે એમના ચેડા થાય છે। 1 લાખ હેક્ટર જેટલી જગ્યા આના કારણે પ્રભાવિત થાય છે, અને સૌથી મોટી તકલીફ અને દુઃખ આ લોકોને ભોગવવાનું આવે છે। જીપીસીબી ભ્રષ્ટાચારમાં યુક્ત છે, અને આ 30 રૂપિયામાંથી ક્યાંક ને ક્યાંક ફાળો જીપીસીબીને જાય છે, અને આ કહેવાતા સ્વઘોષિત સાવજને પણ આ 30 રૂપિયામાંથી ફાળો જાય છે, અને એના કારણે આખો ઘેડ વિસ્તાર અને ઉબેણ કાંઠાના લોકોને ભોગ બનવું પડે છે। જેતપુર અને જ્યારે હું આ શું કહેવાય ઘેડ વિસ્તારના 46 ગામોમાં ફર્યો, ત્યાંના લોકોએ કહ્યું છે કે જેતપુરમાં એક સ્વઘોષિત વ્યક્તિ છે કે જે પોતાની જાતને હાવજ સમજે છે, અને આ હાવજ છે એ આ આખા ડાઇંગ ઉદ્યોગને પ્રોટેક્શન આપે છે। તો જે વ્યક્તિએ પોતાની જાતને સ્વઘોષિત સાવજ કહ્યો હશે એ વ્યક્તિ સમજી જ ગયો હશે કે મારી ઉપર જ વાત આવી છે, અને એમને જ ભ્રષ્ટાચાર, મને જે કોઈ ખેડૂતોએ કહ્યું છે એ નામ નથી કહ્યું, મારી પાસે નામ આવશે તો હું ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરીને એના નામજોગ વાત કરીશ।
પાલંબલિયાનું કહેવું છે કે જેતપુરના કહેવાતા સાવજ જે છે આમાં ક્યાંક ને ક્યાંક કટકી કરે છે, ત્યારે એ જોવાનું છે કે હવે જે આ કહેવાતા સાવજ છે તે આ મુદ્દે શું જવાબ આપે છે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.